કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 15/1/2025 અને બુધવારનો દિવસ. મિત્રો, ગઈકાલે મંગળવારે ઉત્તરાયણનો દિવસ ગયો. બધાએ ખૂબ જ એન્જોય કર્યો હશે. ફેમિલી સાથે પતંગ ચગાવ્યા હશે. ઊંધિયું જલેબીનો ટેસ્ટ માણ્યો હશે. બહુ મજા પડી હશે. અને મિત્રો, આજે થઈ છે વાસી ઉત્તરાયણ 15/1/2025. હવે લગ્ન સરાની સિઝન શરૂ થઈ જશે. વાત કરીએ હવે બજારની, તો બજારમાં મિત્રો ગઈકાલે થોડી ઘણી તેજી જોવા મળી. લગભગ 100 અંક જેટલી નિફ્ટી પ્લસ થઈ ગઈ હતી. 125-150 સુધી જ ગઈ. પછી પાછી ત્યાંથી 70-50 સુધી આવી ગઈ નિફ્ટી. પણ ઓવરઓલ પ્લસ જોવા મળ્યું બજાર. વાત કરીએ મિત્રો તો એફઆઈઆઈ અને ડીઆઈઆઈના ડેટાની, તો એફઆઈઆઈએ લગભગ 8,132 કરોડની વેચવાલી કરી. ભલે બજાર પોઝિટિવ હતું, પરંતુ બજારની અંદર ગઈકાલે 8,132 કરોડની એફઆઈઆઈની વેચવાલી અને ડીઆઈઆઈએ 7,901 કરોડ રૂપિયા નાખ્યા, એટલે કે માલ ખરીદ્યો. હવે મિત્રો, ગઈકાલના બજારમાં શું લાગતું હતું તમને કે આ બાઉન્સ બેક ટકી શકશે? આટલો બધો જે સ્ત્રોત ચાલી રહ્યો છે વેચવાલીનો, શું એ અટકી જશે? શું બજાર હવે અહીંથી યુટર્ન મારશે? ના, મને તો નથી લાગતું એકદમ યુટર્ન મારે. બજાર હજુ પણ ડચકા લે એવું લાગી રહ્યું છે, કારણ કે ઉપર નીચે, પરંતુ કોઈ પણ જાતનું મહેરબાની કરી અને જે પણ યંગસ્ટર્સ છે, મારા જેટલા પણ વ્યુઅર્સમાં જે યંગસ્ટર્સ છે 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના યંગસ્ટર્સને મારી ખાસ વિનંતી કે મહેરબાની કરીને તમારા જે આ એજ ગ્રુપમાં, તમારું જે આ 18 વર્ષથી 25 વર્ષનું જે એજ વાળું ગ્રુપ છે, એ લોકોમાં એફએનડો, કોલપુટ ઓપ્શન અને ઇન્ટ્રાડે નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે કમ્પેર ટુ ધ અધર્સ પીપલ. કારણ કે જે પણ વયોવૃદ્ધ છે એ લોકો તો રોકાણ કરીને બેસી રહે છે, પણ જે યંગસ્ટર્સ છે એ લોકોના હાથમાં એકદમ લેટેસ્ટ મોબાઈલ છે, એટલે એ લોકોને ઇન્ટ્રાડે અથવા કોલપુટ ઓપ્શન કરવા માટે લોકો પ્રેરિત થઈ જતા હોય છે. કેમ કે એવી આજુબાજુમાં સરકમટન્સ એવા બની જતા હોય. એક મિત્ર કરતો એટલે એક બીજા મિત્રને કે ના, મને તો આટલા મળ્યા કોલમાં, મને તો આટલા મળ્યા પુટમાં. આ ગવાઈ જશો હો ભાઈ તમે. તમારી મૂડી જે હોય એ મૂડી તૂટી જશે. આવી સદંતર ચેતવણી કોઈ નહીં આપે. એટલા માટે તમે જાગજો. કારણ કે મારા ગઈકાલે એક મિત્રએ મને કહ્યું કે ખાસ કહેજો તમે કે યંગસ્ટર્સમાં આ પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સમાં શું હોય કે ભાઈ એકદમ જનૂન હોય કે આટલા નાખીએ. અને પહેલાં શું થાય કે કોલપુટ ઓપ્શનમાં આ લોકો પહેલાં 2-5 હજાર તમે લગાવો ને તો તમને 7,000 કરીને આપી દે, એટલે 2-5 હજાર તમને નફો આપે. પછી તમે એના પ્રેરિત થઈને એટ્રેક્ટ થઈ અને પછી પાછા ફરીથી પુશઅપ કરીને વધારે નાખવાની કોશિશ કરો. એટલે શું થાય, હંમેશા કોઈ પણ જાતનો આ એક સિદ્ધાંત છે. આ તો હું તમને કહું છું, તમારો સિદ્ધાંત શું હોય એ તમે સમજજો. મેં જ્યાં સુધી સમજ્યો છે ત્યાં સુધી કોઈ પણ જુગાર કે કોઈ પણ આપણે આને આપણે એવું કહીએ કે ભાઈ વન ટાઈપ ઓફ જે તમે આ કોલપુટ ઓપ્શન ને એફએનડો ને આ બધું કરો એ વ્હાઇટ જુગાર કહેવાય. તો વ્હાઇટ જુગારમાં એક સિદ્ધાંત હોય છે મિત્રો, થોડું આપવું વધારે લેવું. આ લોકોનો સિદ્ધાંત હોય. પહેલા થોડું આપે એટલે તમે લલચાવો, વધારે લઈ લો, તમે વધારે રોકાણ કરો એટલે વધારે ખેંચી લે. એટલે હર હંમેશ લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનો. આ મારે તમને ખાસ કહેવાનું. તો હવે આપણે શોર્ટમાં વાત કરીએ મિત્રો કે આજે કયા શેરો એક્શનમાં રહી શકે છે. કારણ કે આજે પણ નિફ્ટી થોડી ઘણી માઇનોર ફ્લેટિશ મોડમાં ખુલે એવું લાગે છે, પણ લગભગ 16 થી 20 અંક જેટલી પોઝિટિવ
ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે મને. તો આજે કયા કયા શેરોમાં મુવમેન્ટ જોવા મળશે? તો સોપર સ્ટોપ ઉપર ધ્યાન રાખજો. સોપર સ્ટોપનો એબિટા માર્જિન વધ્યા છે, પ્રોફિટ માર્જિન પણ વધ્યા છે, એટલે એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો. હાથવેનું રિઝલ્ટ આવી ગયું છે. હાથવે કેબલમાં પ્રોફિટ 41% ઘટ્યો છે. એબિટા માર્જિનમાં થોડો ઘણો લેવલમાં છે, રેવન્યુ લેવલમાં છે, પ્રોફિટમાં ડાઉનવર્ડ જોવા મળ્યું છે, એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. IRFC પણ હલચલમાં રહેશે. આપણું બધાનું, મારા સબસ્ક્રાઈબરોનું પ્રિય IRFC એટલા માટે આજે હલચલમાં રહેશે કારણ કે બનહારદીન કોલ બ્લોકની અંદર એણે ભાગીદારી કરેલી છે. 3170 કરોડ રૂપિયા એમાં ભાગીદારી પેટેના છે, તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. તો આજે આ બધા જ અદાણી ગ્રીન, કોલ બ્લોક વાળા, કોલ ઇન્ડિયા, બધા હલચલમાં રહેશે મિત્રો. અને હું વારે ઘડીએ તમને એક જ વસ્તુ કહું છું મિત્રો કે હર હંમેશ તમે સ્ટ્રેટેજી બનાવો, ધીરે ધીરે રોકાણ કરો. ફાસ્ટ રોકાણ નથી કરવાનું. સારા શેર્સમાં રોકાણ કરો. જેમ કે ફ્રન્ટલાઇન સ્ટોક્સ હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, મારુતિ ઉદ્યોગ, હીરો હોન્ડા, સારા સ્ટોક્સ, તમારે જે ફેમસ સ્ટોક્સ હોય એની અંદર તમે રોકાણ કરી શકો. જિલેટ ઇન્ડિયામાં રોકાણ કરી શકો. જિલેટ ઇન્ડિયામાં પણ રોકાણ કરવાથી ઘણો બધો ફાયદો. 5000ની આસપાસ પડતો તો અત્યારે 8000 થઈ ગયેલો છે, 9000, તો એમાં પણ ધ્યાન રાખી શકાય. એટલે મિત્રો વધારે કંઈ આપણે આમાં એ નથી કહેતા, પણ તમે જ્યારે પણ આપણા 4 મહારથીઓ તમને પહેલેથી સોંપેલા છે, નવા સબસ્ક્રાઈબર આવેલા છે, સમજી લેજો. જૂના સબસ્ક્રાઈબરોને તે ખબર છે કે 4 મહારથીઓ કયા છે. તો પહેલો નંબરનો મહારથી છે NTPC, ગઈકાલે લગભગ 3%ની તેજી જોવા મળતી હતી એમાં. બીજા નંબરનો છે મિત્રો પાવર ગ્રીડ, ત્રીજા નંબરનો કોલ ઇન્ડિયા, ચોથા નંબરનો ONGC. આ 4 કંપનીઓના શેર્સ તમે ધીરે, અને મેં તમને એક સ્ટ્રેટેજી શીખવાડી હતી મિત્રો વચ્ચે કે કેવી રીતે રોકાણ કરાય. તો રોકાણ હંમેશા તમારે કઈ રીતે કરાય? તો રોકાણ માટે તમારે સ્પેશિયલી એક સ્ટ્રેટેજી બનાવવી પડે કે ભાઈ મંથલી SIP કરવી છે પર્ટિક્યુલર સ્ટોક્સમાં, કે પછી વીકલી SIP કરવી છે પર્ટિક્યુલર સ્ટોક્સમાં. તો એ પ્રમાણે તમારે એ વીકનો મંગળવાર આવે એટલે તમારે 10 ક્વોન્ટિટી તમારા ખાતામાં ઓટોમેટિક SIP થતી હોય છે. તો એ પણ તમે કરી શકો છો મિત્રો. બીજું તમને કહું તો મંથલી SIP પણ કરી શકાય. પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ ગઈકાલે એક ચૈતન્યભાઈ કરીને મારા એક સબસ્ક્રાઈબર છે, એમનો એક મેસેજ આવેલો કે એમના મિત્રએ, જુઓ પૈસા નથી શેર બજારમાં એવું ન કહેતા, પૈસા છે. હવે એક એમના મિત્રએ, ચૈતન્યભાઈના મિત્રએ 15,000ની SIP કરેલી મ્યુચ્યુઅલ ફંડમાં. 15,000ની મંથલી SIP હતી. 15 વર્ષ સુધી એમણે રાખી. લગભગ 60 કે 70 લાખ રૂપિયા એમને આવેલા. વધારે પૈસા આવેલા, પણ એમણે 55 લાખ કે 60 લાખનો કંઈક ફ્લેટ લીધો એમાંથી. વિચાર કરો મિત્રો કે SIP નું જોર જુઓ. એમને આમાં કેવું હોય, તમે લાંબા ગાળે જ તમને SIPમાં ફાયદો દેખાય. SIP તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરો અને તમે રોજ જોજો કરો તો તમને કંટાળો આવે કે આ તો સાલું ઘટ જ કરે છે. પણ જ્યારે વધ કરતું હોય તો કેવો આનંદ થાય છે તમને. એના જેવું છે આ સાયકલ છે. આખી સાયકલ કેવી હોય કે ભાઈ રિવર્સ જાય તો પછી આગળ પણ આવશે. હંમેશા ઘટાડો છે એ પોઝિટિવિટી માટેનો ઘટાડો છે એમ સમજીને ચાલજો મિત્રો. કારણ કે જે પણ ઘટાડો આવે છે એ પ્લસ થવા માટેનો આવે છે. જેટલું ઘટે છે એટલું જ ઉછળવાનું છે એવી ધારણા સાથે તમે કામકાજ કરશો તો 100% તમારા અંદર પોઝિટિવિટી પ્રત્યક્ષ રીતે છવાયેલી રહેશે મિત્રો. બીજું કે ઇન્ટ્રાડે કેમ નહીં કરવાનું? કારણ કે ઇન્ટ્રાડે એટલા માટે ના પાડું છું મિત્રો કે ઇન્ટ્રાડેની અંદર 3 દિવસ આપે, 2 દિવસ લઈ જાય. 3 દિવસ 1000 કરીને તમને કમાઈ આપે તો 3000 તમે કમાઓ, અને 2 દિવસ એવા આવી જાય કે 2000 કરીને લઈ જાય એટલે 4000 લઈ જાય. એટલે શું થયું? 4000 લઈ ગયો, સામે 2000 આવ્યા, 3000 આવ્યા, એટલે તમારા 1000 ગયા ઉપરથી એક અઠવાડિયાના.
ઓવરઓલ નુકસાન થાય, કારણ કે સેબીએ તારણ કાઢેલું છે કે 93% ટ્રેડર્સ ઇન્ટ્રાડે એફએનડો અને કોલપુટ ઓપ્શન વાળા 93% ટ્રેડર્સ નુકસાન કરે છે. 7% જ લોકો કમાય છે. એ પણ અમુક આવ્યું તો આવ્યું, નકર જીવ એવા લોકોને ક્યારેક ક્યાંક મળી જાય. બાકી એ લોકો જે કમાય છે ને એ પાછા બીજા મંથમાં તો નુકસાન જ કરે. એટલે એ લોકોને શું હોય કે વધારે કમાવાની લાલસા જાગે. એવું નહીં કે આ વાળી ચોડી મેળો ઘેર ગમડે જ પતી ગયું, આપણે કરવું જ નહીં આ શેર માર્કેટ. એવું તો ના કરે. 20 લાખના તમારે 70 લાખ થયા હોય તો એ પાછા 70 લાખ નહીં, કરોડનું જોર કરે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે વાસી ઉત્તરાયણનો દિવસ છે, એન્જોય કરજો ફેમિલી સાથે, અને સાથે સાથે માર્કેટમાં પણ અત્યારે બજારમાં નોર્મલ ફ્લેટિશ મોડમાં કામકાજ કરે એવા અણસાર દેખાઈ રહ્યા છે. પણ રોકાણ કરવા માટે થોડી રાહ જોજો. ધીરે કરીને રોકાણ કરવાનું છે, પરંતુ રાહ જોવાની, જ્યારે પણ ડીપ મળે ત્યારે રોકાણ કરવાનું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ મારી શુભેચ્છાઓ.